આપઘાત કરવા મજબૂર કર્યાના ચકચારી કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો. માંડવી તાલુકાના ત્રગડી ગામના આરોપી પતિ અને બે નણંદોનો નિર્દોષ છુટકારો થયો છે. આરોપી તરફે ભુજના સિનિયર એડવોકેટ શ્રી હેમસિંહ ચૌધરી અને એડવોકેટ શ્રી દીપક ઉકાણીએ હાજર રહી મજબૂત રજૂઆતો કરી હતી. આ કેસની ટૂંકી વિગતો જોઈએ તો ફરિયાદી દીકરી અરુણાબા ભરતસિંહ જાડેજાએ આપઘાત કરી લીધો હતો. આરોપી પતિ ભરતસિંહ સતુભા જાડેજા અને નણંદ હિનાબા સતુભા જાડેજા તથા સરોજબા ઉર્ફે સોનલબા જાડેજાએ નાની નજીવી બાબતોમાં મહેણાટોણા મારી અવારનવાર ઝઘડા કરી શારીરિક માનસિક ત્રાસ આપતા ફરિયાદીની દીકરી અરુણાબાએ દવા પી આપઘાત કરી લીધો હતો. આરોપીઓએ મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા 14 સાહેદોની જુબાની અને 22 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ થયા હતા. આ અંગે વધુ વિગતો આપતા ભુજના સિનિયર એડવોકેટ શ્રી હેમસિંહ ચૌધરીએ આ પ્રમાણે જણાવ્યું હતું. અરુણાબાના 306નો કેસ હતો. આપઘાત કરીને ગુજરી ગયા હતા અને દુઃખ ત્રાસની ફરિયાદ માવિતર તરફથી કરવામાં આવેલી હતી. આ કેસની હકીકત એવી છે કે ત્રગડી ગામે જ્યારે અરુણાબા પરણીને આવ્યા ત્યાર પછી આશરે એકાદ વર્ષ સારો ચાલ્યો અને ત્યાર પછી થોડી દુઃખ ત્રાસની ફરિયાદો રહેલી. અને ફેક્ટ કહું તો મારા જે આ બનાવ બન્યો તેનાથી પહેલાં અગાઉ પણ આ બહેન અરુણાબા એક વખત એસિડ પી ગયા હતા અને હોસ્પિટલમાં દાખલ થયા હતા. અને ત્યારે પણ એમને કોઈ ફરિયાદ કે કોઈ અરજી કે કોઈ રજૂઆત કોઈ પણ ડૉક્ટર સમક્ષ પોલીસ સમક્ષ કે ક્યાંય કરેલી નથી કે એમના મા બાપ તરફથી પણ કરવામાં આવેલી નહોતી. અને આ જે ઇન્સિડન્ટ હતો એ ઝેરી દવા પીવાનો એ સેકન્ડ ટાઈમનો છે. અને સેકન્ડ ટાઈમમાં દવા પીધા પછી તેમને સારવાર માટે ભુજ લઈ આવવામાં આવેલ હતી અને ભુજમાં એમનો ડાયન ડિક્લેરેશન પણ લેવડાવવામાં આવેલો. મામલતદાર સાહેબે લીધેલો. ડૉક્ટરશ્રીએ પણ એમની પૂછપરછ કરેલી અને ભુજના ડીવાયએસપી રવિરાજસિંહ જાડેજાએ પણ તેની પૂછપરછ કરેલી. એ પૂછપરછમાં ક્યાંય પણ કોઈ દુઃખ ત્રાસની વાત એને જણાવેલી નહોતી. પરંતુ એ ગુજરી ગઈ ત્યાર પછી અને અંતિમ સંસ્કાર થઈ ગયો, 12માની વિધિ પતી ગઈ ત્યાર પછી એમના માવિતર તરફથી માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ ભરતસિંહ જાડેજા અને એની બહેનો હિનાબા અને એની મોટી બહેન વિરુદ્ધમાં આ ફરિયાદ કરવામાં આવેલી. અને જેનો ચાર્જશીટ થઈ જતાં સેશન્સ કોર્ટમાં મહિલા સાહેબની કોર્ટમાં એ કેસ ચાલ્યો અને જે પુરાવો ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલો સદર પુરાવા અને દલીલોના અંતે કોર્ટે એવો ઠરાવ્યો કે એમાં કોઈ પણ જાતનો જે દુષ્પરિણામ નીકળી આવતો નથી જેના કારણે એને આપઘાત કર્યો હોય. તેથી તમામ આરોપીઓને છોડી મૂકેલા. આ એના ફેક્ટ છે. એમાં મૌખિક પુરાવા તરીકે જે સાક્ષ્યો રજૂ થયા એની અંદર મરણ જનારના ભાઈ અને પિતાશ્રી અને એના બહેન અને બીજા પુરાવાઓ પણ રજૂ કરવામાં આવેલા. 14 જેટલા સાહેદોને તપાસ્યા, બીજા પુરાવાઓ રજૂ કરેલા. જેના અંતે અદાલતે ઠરાવ્યો કે ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલા છે, જેનો લાભ આરોપીને મળેલો છે. નામદાર કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી અને ફરિયાદ પક્ષ પોતાનો કેસ પુરવાર ન કરી શકતા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આરોપી તરફે ભુજના સિનિયર એડવોકેટ શ્રી હેમસિંહ ચૌધરી અને એડવોકેટ શ્રી દીપક ઉકાણીએ હાજર રહી દલીલો કરી હતી.